विद्यार्थी मित्रों, अगाउना लेक्चरमां जोई गेला परमाणुनी संख्या આપણે એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા વાત હતી કે એની મદદથી આપણને એક્ઝામ્પલ કઈ રીતે પૂછાશે। તો હવે આપણે એક્ઝામ્પલના ઉદાહરણો લઈશું અને એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે તેની ઉપયોગિતા શું હતી। પણ એના પહેલા એકવાર થોડું યાદ કરી લઈએ કે જ્યારે સાદો ઘન હોય જેમાં ફક્ત ખૂણા ઉપર પરમાણુ ગોઠવાશે તો આપણે પરમાણુની સંખ્યા ગણતા હતા એક આદિમ એકમ કોષમાં। अंतःकेंद्रित घन मतलब के बॉडी सेंटर क्यूब ની અંદર એ ગણાતા તો ટોટલ 2 પરમાણુ અને ફલક કેન્દ્રિત માં 3 ફલકના પરમાણુ ગણતા હતા અને એક પરમાણુ ખૂણા ઉપર એમ થઈને 4 પરમાણુ થતા હતા। ખૂણાનો ભાગ રોકાતો તો 1/8 ફલકના ભાગ રોકાતા હતા 1/2 અને અંતઃકેન્દ્રિતનો વિભાજિત થતો નતો જે આપણે કોષ્ટક છેલ્લો લખાયો હતો એની ઉપયોગિતાથી આ એક્ઝામ્પલ ગણવાના રહેશે। તો જોઈએ રકમમાં આપણને શું આપ્યું છે। પહેલા એક્ઝામ્પલમાં तत्वों A અને B घन बनावे छे એટલે A અને B આપણને સાદો ઘન બનાવે છે। A પરમાણુ ખૂણા ઉપર રહેલા છે અને B પરમાણુ ફલક ઉપર રહેલા છે। मतलब કે સીધું થશે કે ફલક કેન્દ્રિત ઘનની વાત છે એટલે A પરમાણુ ખૂણા ઉપર અને B પરમાણુ ફલક પર રહેલા છે। તો કે સંયોજનનું અણુસૂત્ર જણાવો। એટલે આટલી માહિતી આપેલી છે અને એના ઉપરથી દાખલો ગણવાનો છે। તો આપણે કયા પરમાણુ A પરમાણુ ખૂણા ઉપર રહેલા તો આપણે પહેલું લખવાનું રહેશે કે A પરમાણુની સંખ્યા બરાબર કારણ કે અણુસૂત્રની અંદર આપણે એની સંખ્યા જોઈતી હશે તો A પરમાણુની સંખ્યા બરાબર કેટલા ખૂણા પર ગોઠવાયેલા હશે 8 ખૂણા પર અને 8 ખૂણા પર A પરમાણુ હશે પણ એનો ભાગ કેટલો હશે 1/8 ભાગ એટલે A પરમાણુની સંખ્યા ગણશો તો ટોટલ કેટલું થશે 1 પરમાણુ। અને પછી વાત કરીએ B પરમાણુ કઈ જગ્યાએ ગોઠવાયેલા તો B પરમાણુ ફલક ઉપર ગોઠવાયેલા તો આગળ સૂત્ર મૂકીશું કે B પરમાણુની સંખ્યા બરાબર B પરમાણુની સંખ્યા બરાબર હવે B પરમાણુ કયો ગોઠવાયેલા હતા ફલક ઉપર ફલક એટલે આપણે કીધા ટોટલ કેટલા ફલક હતા 6 ફલક કઈ રીતે આપણે ઉદાહરણમાં બતાવ્યું હતું ફલક આપણે ફલક કહેતા હતા કોને એક ફલક બે ફલક 3 4 પાંચમું ફલક અને છઠ્ઠું ફલક એટલે આ રીતે ટોટલ આપણે 6 ફલક કીધેલા હતા એટલે B પરમાણુની સંખ્યા થશે 6 અને ગુણ્યા ફલકનો ભાગ કેવો રોકાતો તો 1/2 ભાગ। દાખલા તરીકે દીવાલની વાત કરી તો આ એક દીવાલ હોય તો આ ભાગની બી કહેવાશે અને પેલા ભાગમાં બી કહેવાય એટલે 1/2 ભાગમાં ડિવાઈડ થાય તો B પરમાણુની સંખ્યા 6 ગુણ્યા 1/2 એટલે કેટલા પરમાણુ થશે 3 પરમાણુ। હવે આપણે જો અણુસૂત્ર બનાવવું હોય તો સંયોજનનું અણુસૂત્ર શું થશે અણુસૂત્ર માટે A ની સંખ્યા 1 એટલે 1 અને B પરમાણુ ફલક ઉપર હતા એટલે B પરમાણુની સંખ્યા કેટલી હતી 3 તો અણુસૂત્ર ફાઇનલી શું બની કહેવાશે AB3 એટલે આપણને આ ટાઈપના સિમ્પલ એક્ઝામ્પલ પૂછી શકાય પરંતુ આની કેટલીક બેઝિક માહિતી અને કઈ રીતે ક્યારે લખવું તે આપણને આવડતું હોવું જોઈએ। તો આ જે પરમાણુ હતો એનું અણુસૂત્ર જે રકમ આપી હતી એમાં A પરમાણુ એક જ હતો એટલે 1 B परमाणु 6 फलक ऊपर गोठवाता पण 6 फलक के भाग 1/2 रोकातो એટલે 3 એટલે અણુસૂત્ર A ના 1 અને B ના 3 એટલે AB3। હજી તમે વધુ એક્ઝામ્પલ જેને સોલ્વ કરશો એમ તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવતો જશે। જોઈએ બીજું ઉદાહરણ એક સંયોજન બે પરમાણુ X અને Y ધરાવે છે मतलब કે એક X પરમાણુ આવેલો છે અને બીજો Y પરમાણુ તમારે આપણે કોઈ રકમમાં તત્વો પણ આપે એલ્યુમિનિયમ સિલિકોન એવી રીતે ઓક્સિજનના આટલા પરમાણુ ગોઠવાયેલા પણ અહીંયા હાલ ધારી લીધું છે X અને Y પરમાણુ આપેલું છે। હવે અહીંયા X પરમાણુ સ્ફટિક ઘનના ખૂણા ઉપર ગોઠવાયેલા હવે ઘનના ખૂણા ઉપર એટલે સમજી લેવાનું 8 જ પરમાણુ હોય અને Y પરમાણુ અંતઃકેન્દ્રિત છે मतलब કે જે ઘનનું આપણે સેન્ટર જોયું હતું એ સેન્ટરમાં છે અને ઘનનું સેન્ટર કેટલું હતું એક જ હતું એટલે આ રીતની આપણને માહિતી આપેલી છે અને પૂછેલું છે કે સંયોજનનું અણુસૂત્ર જણાવો। તો હવે આની અંદર આપણે પહેલા મૂકશું X પરમાણુની સંખ્યા બરાબર જે આપણને સામે આપેલું હોય એ પ્રમાણે મૂકવાનું X પરમાણુની સંખ્યા બરાબર ચલો X પરમાણુ કઈ જગ્યાએ રહેતા ઘનના ખૂણા ઉપર એટલે એની સંખ્યા કેટલી હશે 8 પણ એનો ભાગ કેટલો હશે 1/8 એટલે ટોટલ X પરમાણુ કેટલા થશે 1 પરમાણુ 8 ગુણ્યા 1/8 કારણ કે ખૂણો 1/8 ભાગ રોકે એ આપણને યાદ હોવું જોઈએ એટલે X પરમાણુની સંખ્યા બરાબર 8 ગુણ્યા 1/8 એટલે X પરમાણુ તમારો થયો 1
પછી આવશે y પરમાણુની સંખ્યા બરાબર. હવે અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો y પરમાણુ કઈ જગ્યાએ આવેલો તો અંતઃકેન્દ્રી, જે બોડી સેન્ટર ક્યુબ હતો આખા ઘનનું જે સેન્ટરનો ભાગ હોય એની અંદર, અને કોઈ પણનો સેન્ટરનો ભાગ કેન્દ્રનો ભાગ કેટલો હોય એક જ હોય, એ કોઈના જોડે શેરિંગ થતો નહોતો, એ કોઈના જોડે વિભાજિત નહોતો, એટલે એ આખો ગણાશે. એટલે y પરમાણુની સંખ્યા પણ કેટલી ગણાશે? એક પરમાણુ, કારણ કે શેમાં આવેલો છે? કેન્દ્રમાં આવેલો, કેન્દ્રમાં એક જ ભાગ હોય એટલે y પરમાણુની સંખ્યા પણ એક. હવે અહીંયા એક x ની સંખ્યા થઈને એક y ની થઈ, તો અણુસૂત્ર સંયોજનનું કેટલું થશે? બંનેની સંખ્યા એક એક હતી એટલે અણુસૂત્ર xy. એટલે આપેલી જે રકમ હતો એનું અણુસૂત્ર કેટલું થશે? xy. તો વિદ્યાર્થી મિત્રો, બંને દાખલા ચોપડાની અંદર રકમ સહિત લખી દેજો, કારણ કે પુસ્તકમાં આ બધા વધારાના ઉદાહરણો આપેલા નથી, પણ નીટની જીની એક્ઝામની અંદર આ ટાઈપના એમસીક્યુ ખાસ પૂછાય છે માટે. ત્રીજું ઉદાહરણ જોઈશું એના પછીનું. એક ઘનમાં x, y અને z પરમાણુ આવેલા છે. ત્રણ પરમાણુ અલગ અલગ x, y અને z છે. x પરમાણુ ઘનના ખૂણે છે, y પરમાણુ અંતઃકેન્દ્રિત હોય અને z પરમાણુ ફલક કેન્દ્રિત હોય, મતલબ કે ફલકના કેન્દ્રમાં હોય. તો અણુસૂત્ર શું બને? મતલબ કે સંયોજનનું અણુસૂત્ર શું થશે તે શોધવાનું કીધેલું છે. આ વખતની અંદર આપણને ત્રણ અલગ અલગ સૂત્રો આપેલા છે. તો આ વખતે પહેલું આપણે મૂકીશું x પરમાણુની સંખ્યા બરાબર. હવે x પરમાણુની સંખ્યા બરાબર, x પરમાણુ કયો આવેલા હતા? ખૂણા ઉપર. ખૂણા ઉપર એટલે 8 હશે, પણ એનો ભાગ કેટલો રોકાશે? 1/9. એટલે એની સંખ્યા કેટલી થશે? x ની 1 પરમાણુ. 8 8 કેન્સલ થશે એટલે 1 પરમાણુ. પછી આપેલું છે y પરમાણુ અંતઃકેન્દ્રિત હોય, તો આપણે લખશું y પરમાણુની સંખ્યા બરાબર. y પરમાણુની સંખ્યા બરાબર, y પરમાણુની સંખ્યા પણ કેટલી થશે? 1 થશે. એ એટલા માટે અંતઃકેન્દ્રિત ઘનનું જે સેન્ટર હતું, બોડી સેન્ટર જે કહેતા હતા, એ સેન્ટર એક જ હોય, એટલે y પરમાણુની સંખ્યા બરાબર પણ કેટલી લખાશે? 1 પરમાણુ. અને છેલ્લે z પરમાણુ ફલક કેન્દ્રિત હોય, તો આપણે અહીંયા લખીશું z પરમાણુની સંખ્યા બરાબર. z પરમાણુની સંખ્યા બરાબર. હવે z પરમાણુ કઈ જગ્યાએ આવેલું? ફલક કેન્દ્રિત, મતલબ કે જે આપણે 6 ફલક કીધા હતા, આ વસ્તુ ક્યારે ભૂલાવી ના જોઈએ. ખૂણા કે તો ખૂણા 8 હોવા જોઈએ, ફલક ઉપર કીધું હોય, ફલક કેન્દ્રિત કીધું હોય, ફલકની મધ્યમાં કીધું હોય, તો આપણને એક્ઝેક્ટ ખ્યાલ હોય છે કે ફલક ટોટલ 6 હતા, એટલે z પરમાણુ ફલક કેન્દ્રિત એટલે ટોટલ 6, પણ એનો ભાગ કેટલો રોકાતો તો 1/2. તો ટોટલ કેટલા થશે? 3 થશે એની અંદર. એટલે 6 ફલક હોય તો 6 પરમાણુ આવેલા, પણ એનો ભાગ 1/2, એટલે z પરમાણુની સંખ્યા કેટલી થાય? 3. હવે આપણે આટલી માહિતીનો ઉપયોગ કરી અને અણુસૂત્ર લખવું હોય, આટલી માહિતીનો ઉપયોગ કરીને જો અણુસૂત્ર લખશો તો x ની સંખ્યા 1 એટલે x લખાશે, y ની સંખ્યા 1 એટલે y, પણ z પરમાણુની સંખ્યા 3 હતી, એટલે અણુસૂત્ર આપણું શું થશે? x y z 3. આપણે આ સૂત્રો બનાવીએ છીએ AL CL 3 ની ટાઈપના અણુસૂત્રો હોય છે અલગ અલગ, એ રીતનું આ સૂત્ર થશે x y z 3. NH SO4 ની ટાઈપના સૂત્રો હોય છે, એ ટાઈપના જ આ સૂત્રો છે, પણ આટલી માહિતીનો ઉપયોગ કરીને અહીંયા લખવાના છે. તો ખાસ મહત્વનો અહીંયા 3 પરમાણુના આધારિત સમજાવેલું છે. હવે જોઈએ એનાથી થોડો આગળનું ઉદાહરણ. ચોથા નંબરનું ઉદાહરણ. એક ફલક કેન્દ્રિત ઘન રચનામાં, મતલબ કે ફલક કેન્દ્રિત ઘન રચના આપેલી છે, FCC જે કહેતા હતા તે. એ પરમાણુ ઘનના ખૂણા ઉપર ગોઠવાયેલા છે. એટલે એ પરમાણુ ઘનના ખૂણા ઉપર એટલે આ વાત લાગુ પડશે તેને. બી પરમાણુ ફલકના કેન્દ્ર પર ગોઠવાયેલા છે, એટલે ફલકના કેન્દ્રમાં એટલે 6 ફલક વાળી વાત લાગુ પડશે. હવે અહીંયા ખાસ આગળ ધ્યાન રાખજો. જો એક ફલકના કેન્દ્ર પરથી બી પરમાણુ વિસ્થાનીકૃત થાય, વિસ્થાનીકૃત મતલબ કે દૂર થાય, એટલે 6 ફલકના કેન્દ્ર પર જતો પણ કોઈ એક ફલકના કેન્દ્ર પરથી બી પરમાણુ વિસ્થાનીકૃત થાય, તો સંયોજનનું અણુસૂત્ર શું થાય તે શોધવાનું કીધેલું છે. એટલે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવું પડે, અહીંયા દૂર થાય એવી વસ્તુ, વિસ્થાનીકૃત મતલબ કે અંદરથી સ્થાન બદલી અને જતો રહે છે. તો હવે આના માટે અહીંયા કરીએ તો પહેલું તો આપણે અહીંયા ગણતરી કરશું એ પરમાણુની સંખ્યા બરાબર. હવે એ પરમાણુની સંખ્યા બરાબર, ચલો એ પરમાણુની સંખ્યા, એ પરમાણુ કઈ જગ્યાએ ગોઠવાયેલા હતા? ઘનના ખૂણા ઉપર.
ઘનના ખૂણા ઉપર એટલે કેટલા મુકાશે 8, પણ એનો ભાગ કેટલો 1/3, એટલે ટોટલ એ પરમાણુની સંખ્યા કેટલી થશે 1 પરમાણુ. હવે વાત આવશે b પરમાણુની સંખ્યા બરાબર. હવે લખીશું આપણે b પરમાણુની સંખ્યા માટે. હવે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવા જેવું કે b પરમાણુ ફલકના કેન્દ્ર ઉપર હતા. આટલી જ વાત હોત તો b પરમાણુ ફલકના કેન્દ્ર ઉપર હોત તો આપણે કેટલી સંખ્યા મૂકી હોત 6 મૂકી હોત. એટલે b પરમાણુની સંખ્યા કેટલી મુકાત 6 મુકાત, કેમ કે 6 ફલકના 6 કેન્દ્રમાં આવ્યો. પણ હવે શું કીધું છે, એક જ કોક ફલકના કેન્દ્ર પરથી b પરમાણુ વિસ્થાનીકૃત થયેલો હોય. એક જ એટલે આપણા જોડે ટોટલ કેટલા ફલક હોય 6 ફલક હોય. એક દૂર થયેલો હોય તો વધ્યા કેટલા ફલક ઉપર 5 પરમાણુ, પણ એનો ભાગ કેટલો 1/2. એટલે અહીંયા જો 6 એ 6 ફલક ઉપર હતા, આવી રીતે દૂર ના થયો તો આપણે સીધું 6 × 1/2 મૂક્યો હોત. પણ એક ફલક ઉપરથી પરમાણુ વિસ્થાનીકૃત થઈ જાય છે, દૂર થઈ જાય, એક જ ફલક ઉપરથી થાય માટે આપણે 6 ની જગ્યાએ શું કર્યા 5. દાખલા તરીકે કોઈમાં કીધું 2 ફલક ઉપરથી થાય તો 6 ના કેટલા કર્યા હોત 2 દૂર કરત 6 માંથી તો 4 મૂક્યા હોત. તો અહીંયા એક પરમાણુ દૂર થયો તો 5 × 1/2, એટલે અહીંયા હશે 5/2. હવે આપણે અહીંયા ખાસ અણુ સૂત્ર લખશો એટલે થોડો ગણિતનો ઉપયોગ કરશો. અણુ સૂત્ર બરાબર a ની સંખ્યા 1 હતી પણ b ની સંખ્યા 5/2 હતી, અને b ની સંખ્યા 5/2 મતલબ કે a ની સંખ્યા 1 અને b ની સંખ્યા 5/2. એટલે અહીંયા લસા તરીકે કોણ આવશે 2. અહીંયા છેદમાં લસા 2 કરવો હોય તો a ને 1 ને કેટલા વડે ગુણવા પડે 2 વડે ગુણવા પડે. તો સૂત્ર શું થશે a2b5. શું કર્યું, a ની સંખ્યા કેવી હતી 1 હતી. 1 હતી એટલે અંશને 2 વડે ગુણ્યો અને છેદને બી 2 વડે ગુણ્યો. એટલે અહીંયા તમે છેદમાં 2 લાવવા માટે અંશને છેદને બંનેને 2 વડે ગુણ્યા એટલે 2 2 આમ તો કશું ના કર્યા બરાબર. પણ એવું કરવા જતા a2b5 થયું, પછી બંનેના છેદમાંથી 2 2 શું નીકાળી દીધા કોમન. કોમન જ વાત છે, જે લસા નીકાળવાની વાત હોય એ પ્રમાણે. તો અણુ સૂત્ર ફાઇનલ આપણને ઉપરથી મળશે a2b5. એટલે અહીંયા a ની સંખ્યા કેટલી ગણાશે 1, પણ એના છેદમાં બી આપણે કેટલા 2 લાવવા માટે અંશમાં છેદમાં કેટલા વડે ગુણ્યા 2 વડે. એટલે આ થોડી ગણિતની માહિતી છે, આવું સાદું રૂપ તો તમને આપતા આવડતું જ હશે. પણ આ રીતે અણુ સૂત્ર શું બનશે a2b5. તો આ બંને દાખલા તમે ખાસ વ્યવસ્થિત નોંધી દેજો.